જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી આપણે લર્નિંગ સિરીઝમાં એક નવો વિડીયો ઉમેરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજનો જે ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રિટેલ ટ્રેડર માટે ખૂબ જ ઉપયોગી ટોપિક મેં લીધો છે. આજનો જે ટોપિક છે મિત્રો, એ શું આપણે ડેઇલી એક્સપાયરીમાં ટ્રેડિંગ કરવું જોઈએ અને ઓપ્શન બાયરને એનાથી શું ફાયદો થશે કે નહીં થાય, એ બી એક ક્વેશ્ચન માર્ક છે. તો મિત્રો, તમે જોશો કે અત્યારે દિવસે ને દિવસે આખું અઠવાડિયું, આખા વીક ડેઇલી એક્સપાયરી હોય છે. તમે જોશો અહીંયા મંડે જોશો, સોમવારે હોય છે મિડકેપની એક્સપાયરી. મંગળવારે તમે જોશો ફિન નિફ્ટીની એક્સપાયરી. બુધવારે તમે જોશો બેંક નિફ્ટીની એક્સપાયરી. ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી. શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી. એટલે ડેલી આખું અઠવાડિયું, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, 5 દિવસ અલગ અલગ ઇન્ડેક્સની એક્સપાયરી. હવે રિટેલ ટ્રેડરનું જે છે ને સૌથી વધારે લોસ થતો હોય ને મિત્રો, એક આ કડવું સત્ય તમને કહું છું કે રિટેલ ટ્રેડર જે હોય છે, રિટેલ ટ્રેડર એટલે તમારા અને મારા જેવા, જે થોડું લઈને થોડામાં નીકળવા વાળો માણસ હોય. માનો 10 લોટ, 15 લોટ, 20 લોટ, 25 લોટ, 30 લોટ, આ બધા રિટેલ ટ્રેડર કહેવાય. એ સૌથી વધારે જેનો લોસ થતો હોય છે ને, રિટેલ ટ્રેડરનો જે સૌથી વધારે લોસ થતો હોય છે ને, એ એક્સપાયરીના દિવસે થતો હોય છે મિત્રો. આ એકદમ કડવું સત્ય છે. સૌથી વધારે અને સૌથી મોટો, વધારે પ્લસ, બિગ પ્લસ હ્યુજ છે. તો સૌથી વધારે અને સૌથી મોટા જે લોસીસ થતા હોય છે ને રિટેલ ટ્રેડરના, એ એક્સપાયરીના દિવસે થતા હોય છે. એનું કારણ શું છે મિત્રો? સૌથી પહેલાં હું તમને એ જણાવું. એનું રીઝન એ હોય છે કે એક્સપાયરીના દિવસે પહેલાં તો તમને લો પ્રીમિયમ, એટલે ઓછા પ્રીમિયમમાં તમને ટ્રેડ મળે. માની લો કે તમે મિડકેપમાં ટ્રેડ લેવા માગો છો સોમવારે. મિડકેપમાં જનરલી માનો તમે મંગળવારે લો તો નવો વીક સ્ટાર્ટ થાય, તો જે પ્રીમિયમ તમને 200 રૂપિયા, 250 રૂપિયામાં મળતા હોય, એ એક્સપાયરીના દિવસે તમને સીધું 30 રૂપિયા, 40 રૂપિયા, 2-2.5 વાગ્યા આસપાસ તમને મળતા હોય. એટલે આપણે શું કરીએ, આપણી પાસે માની લો 30K કેપિટલ છે, 30K કે 50K પકડીને ચાલો, 30,000ની કેપિટલ છે, 30 રૂપિયામાં મળતા હોય, તો આપણે અહીંયા શું કરીએ, સીધો 750 ક્વોન્ટિટી, 1500 ક્વોન્ટિટી, એવી ક્વોન્ટિટી લઈને બેસી જઈએ. એટલે શું થાય, તમે જનરલી એક લોટમાં કામ કરતા હો, અને એની સામે તમે 10 લોટ ને 20 લોટ, એટલે તમારી જે કેપેસિટી છે, તમારી જે રિસ્ક બેરિંગ કેપેસિટી પ્લસ મેન્ટલી જે ફ્લક્ચ્યુએશન એટલે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ, આ જે કહેવાય એને ફ્લક્ચ્યુએશન કહેવાય. ફ્લક્ચ્યુએશનને સંભાળવાની, જે તમારી હાર્ટબીટ નર્વ જેને ઓબ્ઝર્વ કરી શકે, કે જે એને સહન કરી શકે, એ એક લોટની હોય. અને તમે એનાથી 10 ગણું કે 20 ગણું લઈને બેસી જાઓ, એટલે તમારી હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય. અને અલ્ટિમેટલી શું થાય કે અહીંયા ઇન્ડેક્સમાંનો 5 પોઈન્ટ બી નીચો આવે ને, એટલે તમને સ્ક્રીન ઉપર સીધો મોટો લોસ દેખાવા માંડે. તમને 3500, 4000, 4K એવું માઇનસ દેખાવા માંડે. એટલે તમે સીધો શું કરો, એ લોસને કાપી દો. પણ એકચ્યુઅલીમાં ઇન્ડેક્સ તો એની પ્રમાણે જ કામ કરી રહ્યું છે. જે 5 પોઈન્ટ નીચે આવ્યું, 5 પોઈન્ટ ઉપર જવું, એ કોઈ પણ ઇન્ડેક્સની એક નોર્મલ એની મુવમેન્ટ હોય છે. પણ થાય છે શું કે આપણે મોટી ક્વોન્ટિટી લઈને બેઠા હોઈએ, એટલે 5-10 પોઈન્ટનો બી વેરિએશન આવે એટલે ગભરાઈને આપણે નીકળી જઈએ. અને પછી એ જ 5 વાળું જ્યારે 50 થાય ને, એટલે પછી આપણે અફસોસ કરીએ કે સાલું આ ટ્રેડમાં બેઠો તો 3500-4000 રૂપિયા લોસ કર્યો ને આ જ ટ્રેડ મને 7.5, 25,000, 30,000, 10,000 એવું પ્રોફિટ મને અપાઈ શકે. એટલે આવી રીતનો આપણો અફસોસ થતો હોય. તો આ મેઇન જે છે ને એક રિટેલ ટ્રેડરની સાયકોલોજી, આ મેં તમને જે પહેલો પોઈન્ટ કીધો ને, 10માંથી 8 લોકોની આ સ્ટોરી હોય છે. તમે મિત્રો, તમે તમારી જાતને પૂછો કે તમારી સાથે આવું થાય છે કે નહીં. 10માંથી 8 રિટેલની સ્ટોરી આ જ હોય છે કે એક્સપાયરીના દિવસે આપણને ઓછા પ્રીમિયમમાં ટ્રેડ મળતો હોય, એટલે આપણે મોટી ક્વોન્ટિટીમાં લઈ લઈએ, બિગ ક્વોન્ટિટી, અને બિગ લોસ કરીએ, અને મોટી ક્વોન્ટિટીના લીધે કરીએ. એનું રીઝન એ જ હોય છે કે ક્વોન્ટિટી મોટી હોય, એના કારણે ફ્લક્ચ્યુએશન નાનું મોટું આવે, એટલે આપણે લોસ દેખી ના શકીએ સ્ક્રીન ઉપર, અને મોટો લોસ લઈને આપણે નીકળી જઈએ. તો આજનો જે વિડીયો મારો બનાવવાનો એનો હેતુ શું છે, એને આટલું તમને એક્સપ્લેન કરવાનું જે મેઇન રીઝન એ જ છે મિત્રો, કે
એક્સપાયરીના દિવસે શું હોય છે તમને બધા જાણો છો, પણ તેમ છતાંય હું તમને જણાવવા માંગીશ કે જે પ્રીમિયમ હોય છે, પ્રીમિયમ એટલે પ્રીમિયમ ડીકે બહુ ફાસ્ટ થતું હોય છે. પ્રીમિયમ ડીકે એટલે માની લો કે આજે માની લે કે ચાલો કાલે સોમવાર છે, સોમવારે કાલે મિડકેપની એક્સપાયરી છે, બરાબર છે. તો સવારે 9:15 માની લો મિડકેપ એનો જે સ્પોટ પોઈન્ટ હોય એટલે એટ ધ મની લો માની લો કે એ પ્રીમિયમ 100 રૂપિયાનું છે. તો જ્યારે તમે 3:15 આ સ્ટ્રાઇક પ્રાઇસનું પ્રીમિયમ જોશો, જો માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહી જાય છે, તો આ 3:15 આનું પ્રીમિયમ તમને 3 કે 4 રૂપિયામાં દેખાશે. તો આ એક જ દિવસમાં આટલું ફાસ્ટ ડીકે થઈ જાય છે કારણ કે એને આ ઝીરો કરવાનું હશે. તો એક્સપાયરીના દિવસે પ્રીમિયમ્સ બહુ ફાસ્ટ ડીકે થતા હોય છે. અને આપણે રહ્યા ઓપ્શન બાયર. રિટેલ ટ્રેડર મિત્રો 10 માંથી 9 ઓપ્શન બાયર જ હોય છે. સેલિંગ માટે કેપિટલ મોટી જોઈએ, જે રિટેલ ટ્રેડર પાસે હોતી નથી. તો ઓપ્શન બાયરને પ્રીમિયમ ડીકે થાય ને એમાં સૌથી મોટો લોસ થતો હોય છે. સૌથી મોટો લોસ જે થતો હોય છે એ પ્રીમિયમ ડીકેના કારણે થતો હોય છે. જે પ્રીમિયમ ડીકે થઈ જાય એક્સપાયરીના દિવસે એના કારણે ઓપ્શન બાયરને લોસ થઈ જતો હોય છે. જો આ જ વસ્તુ તમે નોર્મલ ડેમાં માની લો કે માર્કેટ આ પોઈન્ટ ઉપર છે ને તમે મંગળવારે મિડકેપમાં ટ્રેડ લીધો છે, ટ્યુઝડે, તો માર્કેટ જો અહીંયા ને અહીંયા આ એક રેન્જમાં બી રહેશે ને તો તમારું પ્રીમિયમ એ 100 વાળું માનો 80 આવશે કે 70 આવશે, ઝીરો નહીં થાય. કેમ કે આખું વીક પડ્યું છે. પણ એક્સપાયરીના દિવસે એ 100 વાળું ડેફિનેટલી ઝીરો થઈ જશે કારણ કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેશે. તો આ બે વસ્તુ તમારે ખાસ સમજવાની છે મિત્રો કે એક્સપાયરીના દિવસે તમારે લલચાવાનું નથી. પહેલી વસ્તુ લાલચ નથી રાખવાની, તમારે તમારા ડિસિપ્લિનને મેન્ટેન રાખવાનું છે. સેકન્ડ વસ્તુ કે પ્રીમિયમ ડીકે એક્સપાયરી દિવસે ફાસ્ટ થતા હોય છે, તો જેટલી તમારી ક્વોન્ટિટી લેસ હશે એટલું તમારા માટે રિસ્ક ઓછું રહેશે. અને બીજી એક મહત્ત્વની વસ્તુ, જે ત્રીજી વસ્તુ હું તમને કહેવા માગું છું મિત્રો, એ ખાસ પોઈન્ટ તમારે તમારા મગજમાં બેસાડી લેવાનો છે કે કેમ તમારે ડેઇલી એક્સપાયરીમાં ટ્રેડિંગ ના કરવું જોઈએ. એનું હું તમને રીઝન કહું કે મેઇન વસ્તુ જે પોઈન્ટ છે, થર્ડ પોઈન્ટ એ છે કે માની લો તમે ડેઇલી તમે ડેઇલી ટ્રેડ કરો છો બેંક નિફ્ટીમાં સોમથી લઈને ફ્રાઈડે સુધી, બરાબર, સોમથી લઈને શુક્રવાર સુધી તમે ડેઇલી આ ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરો છો, બરાબર. તો તમને બેંક નિફ્ટીનું દરેક વસ્તુ ખબર હશે. દરેક વસ્તુની છે કે બેંક નિફ્ટીમાં કેટલી ફાસ્ટ મોમેન્ટમ આવે છે, બેંક નિફ્ટી કયા દિવસે કેવી રીતે બિહેવ કરે છે. બિહેવ ઇન ધ સેન્સ કે કેટલું વોલેટાઇલ રહે છે, કયા દિવસે કેટલું વોલેટાઇલ હોય છે. બેંક નિફ્ટીની એક રેન્ડમ મૂવ જે આવતો હોય એ કેટલા પોઈન્ટનો આવતો હોય છે. બેંક નિફ્ટી કોઈ પેટર્ન બનાવે છે તો એને કેટલા સમય ફોલો કરે છે. આ બધા જે નાની નાની બેઝિક વસ્તુ છે, તો તમે કોઈ એક ઇન્ડેક્સને પકડીને રાખશો ને તો તમને એની બધી નાની નાની વસ્તુ તમને ખબર હશે. તો માની લો તમે રોજ નવો ઇન્ડેક્સ પકડશો એક્સપાયરી ટ્રેડિંગ માટે. સોમવારે માનો તમને ઈચ્છા થઈ આજે મિડકેપમાં આપણે ટ્રેડિંગ કરીએ કારણ કે આજે એક્સપાયરી છે. મંગળવારે તમને ઈચ્છા થઈ આજે ફિન નિફ્ટીમાં ટ્રેડિંગ કરીએ કારણ કે આજે એને એક્સપાયરી છે. બુધવારે ઈચ્છા થાય કે ભાઈ ચલો બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરીએ. એવી રીતે તમને જો રોજ અલગ અલગ ઇન્ડેક્સમાં ટ્રેડ કરશો ને તો તમને કોઈ પણ ઇન્ડેક્સમાં તમારી જે કાબિલિયત કહેવાય, તમારી આવડત કહેવાય, એ કોઈ પણ ઇન્ડેક્સમાં નહીં આવે. એનું રીઝન તમને કહું, એક એક્ઝામ્પલ આપું તમને. મિત્રો ધ્યાનથી સમજજો અને વિડીયો આપણે શોર્ટમાં જ પતાવીશું અને આપણે આ વિડીયોને પૂરો કરીશું. કારણ કે જો તમે કોઈ પણ ઇન્ડેક્સને તમે સમજવું હોય તો એનું એક એક્ઝામ્પલ સૌથી બેસ્ટ હશે કે માની લો તમારી પાસે એક અલ્ટો કાર છે. તમારી પાસે એક અલ્ટો કાર છે, બરાબર. તમે ડેઈલી અલ્ટો કારને ચલાવો છો તો તમને એ કારના વિશે બધું જ ખબર હશે. એની સ્પીડ તમને ખબર હશે કે આ કાર કેટલી સ્પીડે દોડે છે. આ કારને મારે કોઈ રોડ ઉપર ટ્રાફિકમાં જતા હોય તો એમાં તમારે જજમેન્ટ લેવાનું હોય તો એ કારનું આગળનું ડેશબોર્ડથી તમે જજમેન્ટ પ્રોપર લઈ શકો ટ્રાફિકમાં. એના ગેર, બ્રેક બધું જ તમને ખબર હોય કે આને આટલી સ્પીડમાં આ બ્રેક મારીશું તો આટલા જ પોઈન્ટ ઉપર આવીને ઊભી રહેશે, અને આ ગેરમાં આ સ્પીડમાં આટલી જ ચલાવાય, અને આવી રીતે ટર્ન લેવાય, અને બધું જ તમને A to Z એ કારનું ખબર હશે. કારણ કે તમે એ અલ્ટો કાર ડેલી ચલાવો છો. હવે માની લો કે કોઈ તમને એમ કે ભાઈ સોમવારે તારે અલ્ટો ચલાવવાની, મંગળવારે તારે ક્રેટા ચલાવવાની, બુધવારે તારે સ્કોર્પિયો ચલાવવાની, ગુરુવારે તારે માની લો i20 ચલાવવાની, શુક્રવારે ભાઈ તારે BMW ચલાવવાની. તો તમને
કોઈ બી ગાડીમાં તમે તમારા મનથી વિચારો, કોઈ પણ ગાડીનું તમને એક પરફેક્ટ જજમેન્ટ તમારા મગજમાં બેસશે નહીં બેસે. કેમ? કારણ કે રોજ અલગ 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 તમે વસ્તુ કરશો તો એ તમારા કોઈ પણ કારમાં કે કોઈ પણ ઇન્ડેક્સમાં તમારી ફાવડત નહીં આવે. પણ રોજ તમે BMW ચલાવશો તેમાં તમારી ફાવડત આવી જશે. રોજ તમે i20 ચલાવશો તેમાં તમારી આવડત આવી જશે. રોજ ટાટા ચલાવશો તો એને તમે પૂરી રીતે સમજી લેશો. તો મારો જે કહેવાનો પર્પઝ, આ વિડીયો બનાવવાનો ઇન્ટેન્શન એ જ છે કે કોઈ એક ઇન્ડેક્સ પકડી રાખો અને એ જ ઇન્ડેક્સની એક્સપાયરીમાં ટ્રેડ કરો. અને આ ડેલીની એક્સપાયરી ટ્રેડિંગ જે છે એ લાલચમાં, એ મોહ માયામાં ફસાવો નહીં. એ જ મારી તમને વિનંતી અને રિક્વેસ્ટ છે. તો આ સાથે મિત્રો આ વિડીયોનો આપણે પૂરો કરીએ છીએ. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી એને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સાથે બી શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.